રેશમા ભાભી હજી સુધી એક તમે જ આયા છો, બીજો કોઈ કેમ આવ્યું નથી? આવતા જશે ભૂતળી બેન. હા ઈ સાચી વાત છે રેશમા ભાભી કે આવતા જશે, પણ ટણે આવે તો સત્સંગ ચાલુ કરીએ ને. હા ઈ પણ સાચી વાત છે. તમારા સાસુ ના આયા સત્સંગમાં ભૂતળી બેન? ના રે ના રેશમા ભાભી, મારા હાહુન છે ને જરીક માથું ચડ્યું છે ને, તો મેં કીધું તમે રેવા દો, હું જાઉં તમે જાઓ, ઈનું ઈ જ કહેવાય ને. હા ઈ તો એમ જ હોય ને. ભૂતળી બેન તમારો નાઈટ ડ્રેસ સરસ છે હો, ક્યાંથી લીધો? અરે બાઈ રેશમા ભાભી, તમને આ નાઈટ ડ્રેસ ગમ્યો હે? આ નાઈટ ડ્રેસ તો મારો ઘરવાળો રવિવારીમાંથી લઈને આવ્યો છે. બોલો, હું કોઈ દી રવિવારીમાં જાઉં નહીં, અને મારો ઘરવાળો રવિવારી સિવાય ચાયથી લે નહીં. હું તો કોઈ દી જાઉં જ નહીં હો રેશમા ભાભી, મને છે ને પોહાય જ નહીં. આપણે હારું લેવાનું, મોઘું હોય ભલે હોય પણ હારું લેવાનું. હું તો ઓલો મોઘો મોઘો મોલ છે તે એમાં જાઉં, મજા આવે લેવાની, એસી ની હવા આવે ને લઈ કાંઈ હે. તમે ચા પૈસા કમાવો ભૂતળી બેન, તમે તો ના જ જાઓ ને રવિવારીમાં. હારે આવે રેશમા ભાભી, કરી નાખી ને નનકી વાત. નનકી મોટી વાતનું કઈ છે જ નહીં, સાચી વાતનું હોય. ઠીક. જો રેશમા ભાભી, ગોગડી ને જલપાબેન બે આવે છે. રહી છે ને ગઈ આવવાનું હોય ને તઈ ઈ બે ભેગ્યું જ આવે. કોણ જાણે હું ખુસર પુસર કરતા આવે પણ ભેગ્યું જ આવે. લ્યો આવે છે રે. હવે બોલજો ની રેશમા ભાભી, ગોગડી ને જલપાબેન બે આવી ગયા છે. બોલજો ની. અહીંયા કા ખુસર પુસર કરતી તો હાલી આવતી હતી, હવે બંધ થઈ ગયો રેશમા ભાભી. પણ આપણે કોણ કે આપણે ના બોલવામાં નવ ગુણ. એ આવો આવો જલપાબેન, તમે તો બહુ વેલા પૂંગી આયા હો. હા વેલા જ પૂંગી આયા છી ને. સત્સંગ જલપાબેન તમે બોલાયો ને વેલા અમે પૂંગી આયા, તમારે વેલું ના આવે? એ ભૂતળી બેન હટોટ નવરી થઈને અત્યારે જ પૂંગી લ્યો. બાઈ ધવે જલપાબેન, તમે કેમ આજે સત્સંગ બોલાયો છે? અરે બાઈ આ રેશમા ભાભી તો માણસ જોઈને વાડે કરશે, બાઈ થવે ને ફાય થવે. રેશમા ભાભી આમાં એવું હતું કે મારા ઘરવાળા માટે મેં છે ને આ સત્સંગ બોલાયો છે. અરે બાઈ જલપાબેન, તમે તો બહુ મોટી વાત કરી નાખી. લ્યો અહીંયા પોતા હાટુ સત્સંગ નથી થતો ને તમે તમારા ઘરવાળા હાટુ સત્સંગ રાખી દીધો. કેમ કઈ માનતા બનતા હતી જલપાબેન? ઓએ રેશમા ભાભી માનતા જ હતી ને, એટલે તો ભજન બોલાય છે. હાલો ભજન કરી હાલો. હા તો પેલું ગીત તમે ઉપાડો ને જલપાબેન, તમે ઉપાડો તો હારું ને મજા આવે હન થઈને. હા તો ચાલો હું ઉપાડું. કે શ્યામ તારી મૂર્તિ મનોહર લાગે. એ બાયુ કહેવાનું તો રહી જ ગયું કે લારે જીલાવતી આવજો. અરે આ જલપાબેન ઈ કઈ કહેવાનું હોય ખબર નહીં પડતી હોય. હા તો હાલો ચાલુ કરી હાલો. કે શ્યામ તારી મૂર્તિ મનોહર લાગે, દુખ જન્મો જન્મ ના ભાગે. કે શ્યામ તારી મૂર્તિ મનોહર લાગે, દુખ જન્મો જન્મ ના ભાગે. જલપાબેન આ તો કઈ નવું ગીત લઈ આયા લાગો. આ તો કોઈ દી હા ભર્યું નથી. હા ભૂતળી બેન નવું જ છે, એકદમ સરસ છે કા? હા તે સરસ હો બાકી જલપાબેન. કે દર્શન દેજો, કે દર્શન દેજો મારા વાલા શ્યામા. જલપાબેન તમાર જેવો ઢારો તો નહીં આવડે હો મને. તમારો અવાજ તો કોયલ જેવો છે, એક નંબર અવાજ છે બાકી હો, બહુ સારું ગીત છે. ભૂતળી બેન આ છે ને મેં જાતે બનાવ્યું છે, કેવું સરસ છે ને. શું વાત કરો જલપાબેન, તમે બહુ સારું બનાવ્યું. લ્યો હાલો તો ભૂતળી બેન એક તમે ઉપાડો. બાયુ આજ તો શું થયું ખબર છે? હું અહીંયા સત્સંગમાં આવતી હતી ને તે ઘરની બહાર નીકળીને જરીક બે ચાર ડગલા હાલીને તો એક મની છે ને એક કબૂતરને લઈને જાતી હતી. બોલો મનીએ કબૂતરને મારી નાખી. લ્યો મને તો દેખીને કક થાવા માંડ્યું કે બચારું કબૂતર મરી ગયું, મારી નાખ્યું આ મનીએ. અરે બાઈ બચારું મરી ગયું હે ગોગડી. તઈએ લે ભૂતળી માં તો જીવ બરીને રાખ થઈ ગયો રાખ. હે ભગવાન કબૂતરની આત્માને શાંતિ દેજો. શાંતિ તો દેશે ભૂતળી, પણ એનો જીવ કેમ ઉડ્યો હશે બચારાનો, વિચાર તો કર ઘડી. અહીં સાચી વાત છે ગોગડી તારી, પણ આપણે શું કરી શકીએ કે? કાઈ ના થાય ગોગડી બેન, હવે ભગવાન પાસે એની આત્માને શાંતિ મળે ને એટલું જ આપણે કરી શકીએ. સાચી વાત છે હો તમારી. હે ભોળિયાનાથ. હાલો તો ભૂતળી બેન સત્સંગ ચાલુ કરીએ ને હવે એક ભજન તમે ઉપાડો. કે હું શું કરું શ્યામ સાસુ ફેશન ની મળી. ભૂતળી બેન તમે સત્સંગમાં આયા છો, કઈ કોમેડી શો માં નથી આયા કે સાસુ ફેશન ની મળી? ભગવાનનું નામ લેવાનું છે, સાસુનું નહીં. સોરી હો ગલતીથી મિસ્ટેક થઈ ગઈ. ચાલો તો ભૂતળી બેન સારું એવું ભજન ગાજો, આવા ફટાણા નથી દેવાના આપણે. ગલતીથી મિસ્ટેક થઈ ગઈ હતી જલપાબેન, હવે સારું ગાઈશ. લ્યો કે હું શું કરું શ્યામ મને લાગી તારી લગની. લ્યો લે બાઈઓ જીલાવો હવે મને. કે હું શું કરું શ્યામ મને લાગી તારી લગની. શું કરું શ્યામ ખાતા પીતા મને યાદ આવે તારું નામ. શું કરું શ્યામ મને ખાતા પીતા યાદ આવે તારું નામ. ભૂતળી બેન હવે તો તમે હાથે બનાવ્યું લાગે કા ગીત? હવે રેશમા ભાભી કેવું લાગ્યું? મસ્તીનું છે, કોઈ દી સાંભળ્યું નથી એટલે લાગ્યું તમે જાતે બનાવ્યું હશે. હા હાથે જ બનાવ્યું. જલપાબેનને જોઈને મને એમ થયું હું એ બનાવું તો બની ગયું. રામ કૃપા. હા ઈ તો એમ જ હોય ને. હાલો તો હવે રેશમા ભાભી એક તમે ઉપાડો. મને તો તમારે જેવું નહીં આવડે પણ લ્યો એક ગાઈ દઉં. સત્સંગ તો સત્સંગ કહેવાય રેશમા ભાભી, આમાં તમારા મારા જેવું કાંઈ હોય નહીં.
એ બાયું તમે કાલ રાતે હા ભર્યું તો એન ઘરમાંથી કેવો અવાજ આવતો તો લ્યો કોણ જાણે શું થયું તું બે જણા બાજતા હતા તમે સાંભળ્યું તું ભૂતળી બેન હા તો અહીંયા હું તો કિચનમાં પાણી પીવા ગઈ ને તે હંધું સંભળાતું તો પછી ટેરેસ ઉપર ગઈ મેં કીધું ચા થાય છે આવું ખબર પડી આ તો પાડોશીમાં ભૂતળી એમ કોઈના ઘરે હા ભરવા ના જવાય ના વાંદરી હા ગોગડી બહુ તું છે ને ડાઈ થામાં ગોગડી જઈ અહીંયા ઘરે બોલાચાલી થાતી હતી ને તઈ હું તો ખાલી ટેરેસ ઉપર જ ગઈ હતી જઈ હું માર ઘરવાળો એકવાર અંબે બાજતા હતા ને તે ઈ છે ને પાડોસાણી તમાર ઘરે પૂંગી આવી હા ને એ હા ભરવા ઈ કાઈ ઓસીની નથી તારે છે ને એનું ઉપરાણ લેવાની કઈ જરૂર નથી તારે જાણે કેમ માસીની દીકરી થાતી હોય ભૂતળી તને તો કાઈ કીધા જેવું છે જ નહીં તો સત્સંગમાં આવી છે પછી પંચાયત કરવા આવી છે સત્સંગ કરીને ગોગડી કે પંચાયત તો થાય તું ગમે અહીંયા જાજે જે બાયું સત્સંગ કરતી હોય ને તે પંચાયત ન થાય ને એવું બને જ નહીં તું એ હમણાં મંડી જાય તું આવ થોડાક દી સત્સંગ કરવા તું એ પંચાયત કરવા મંડી ન જાય ને તે મારું નામ નહીં ગોગડી વાંદરી કપાતર ભૂતળી બેન તમારી સાચી વાત છે ઈ પાડોસણ તો છે ને બહુ છે મારે ઘરે એકવાર દોડડાયા થાવા પૂંગી આયા હતા અમાર તો છે ને મારે ને મારા હાહુ વચ્ચે બોલાચાલી થઈ ને તે એવા દોડડાયા બનીને આયા ને આમ નહીં ને આમ કેવા મંડે મેં તમારે શું ઉપાધિ છે તમાર ઘરે જઈને તમારું જોવો ને બીજાના ઘરમાં દોડડાયા થાવા ધોળી આયા છો પૂંગી આયા છો હારું થયું રેસમાં ભાભી તમે એને છે ને તઈ જ મોઢા ઉપર જવાબ આપી દીધો નકર તો પછી છે ને વારે વારે તમાર ઘરે પૂંગી આવત દોડડાયા થાવા પણ તમે બરોબર કર્યું એને છે મોઢા ઉપર જ ચોળી દેવા ઈ છે ને પડદા જેવી છે આપડા જેવી હારી પ્રજા નથી કઈ રેસમાં ભાભી ઓ રેસમાં ભાભી સત્સંગમાં આયા છો ને તમાર સત્સંગ બાકી છે લ્યો લ્યો પસ કરજો વગોણા હા મારો વારો છે કા લ્યો લ્યો હવે સત્સંગ ઉપાડી ચાલો બાયું તમાર જેવું નવું નવું તો ભજન નહીં આવડે પણ આવા આવડશે જુઓ શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હે હા ને વાતો તો ગમ બધાની આવડે કોકની આખી પાસી કરવી હોય તો ગમ બધાની આવડે અને સત્સંગ નહીં આવડે લ્યો લ્યો રેસમાં ભાભી ઉપાડો ઉપાડો श्याम तुझे मिलने का सत्संग ही बहाना है ओ श्याम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है વારે વાહ રેસમાં ભાભી તમારાથી આ આશા નથી હો તમે તો એક નંબર ગાયું મેં તો કીધું તમને કઈ આવડતું નહીં સત્સંગમાં હા આઘી પાસી કરતા જ આવડતી હશે મને તો એવું જ લાગ્યું રેસમાં ભાભી બાકી કોઈની આઘી પાસી કરવી હોય ને તો તમારો પહેલો નંબર આવે એમાં કઈ ના નહીં હાલો બાયું તો હવે સત્સંગ થઈ ગયો તો ઘરે પૂંગી જાય ને વેલો હુઈ જાય ને વેલો ઉઠી જવાનું છે ને પ્રસાદી હવના ઘરે જઈને લઈ લેજો ઘરે જઈ અને ખાંડના ડબ્બામાં હાથ નાખી અને ચપટી ચપટી ખાંડ લઈને ખાઈ લેજો ઈ તમારી પ્રસાદી ભગવાનનું નામ લઈને ખાજો પાછા હું કે જલપાબેન બરોબર ને હા બરોબર જ છે ને આજે વરસાદ આવ્યો હતો ને તે આજે પ્રસાદી લેવા જવાનું જ નહીં ઈ તો હાલે જલપાબેન એમાં કાંઈ હોય નહીં સારું ચાલો તો ઘરે જઈએ જય શ્રી કૃષ્ણ અંધને જય શ્રી કૃષ્ણ 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 હાલો હાલો ગોગડી બેન આપણું ઘર તો ચાય પડ્યું છે ટાણે પૂંગી જાય હવે તો જાવું જ જોઈએ ને જલપાબેન હાલો રેસમાં ભાભી આપણે ઘરે પૂંગી જઈએ હવે જોયું ભૂતળી બેન તમે ગોગડી બેને મને કેવું કહી લીધું તમારે તો આઘી પાછી કરવામાં પહેલો નંબર આવે એવું કહેવાય કોઈને અને પછી ગોગડી બેને જય શ્રી કૃષ્ણ કીધું ને તો હું તો બોલીએ નહીં ભૂતળી બેન રેસમાં ભાભી તમને એક સલાહ દઉં એવું છે ને કોઈ દી નહીં કરવાનું આપણો દુશ્મને આપણને એમ કે ને જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ કહી દેવાનું ભગવાનથી હું નારાજગી રાખવાની રેસમાં ભાભી પછી એને ભગવાનની લીલા સમજીને જતો કરી નાખવાનું સાચી વાત છે તમારી હા તો હવે હાલો રેસમાં ભાભી ઘરે અને તાબરો ઢીને હુઈ જાય વરસાદ પડે તો મજા આવે ને કાક હા ભૂતળી બેન ચાલો ચાલો ઘરે જઈ કે તારી મૂર્તિ મનોહર લાગે દુઃખ જન્મો જન્મ ના ભાગે કે જોઈ તને હૈયું હરખે કે જોઈ તને હૈયું હરખે સામળિયા ઓ મમ્મીજી 11 વાગે હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો ને મને ટીવી જોવા દો મારી ફેવરેટ સિરિયલ આજ આવવાની છે 11 વાગ્યા સુધી હું સત્સંગ કર્યો ભૂતળી કે પછી આખી પાછી કરી કોકની ના ના મમ્મીજી મને છે કોઈની આખી પાછી કરતા આવડે જ છે અમે તો 11 વાગ્યા સુધી સત્સંગ કર્યો ભગવાનનો પહેલા ભગવાનના નામે સત્સંગ કર્યો અને પછી કરી આખી પાછી કા તઈએ તો 11 વાગ્યા મારી આવું પાસે ચક દિવ્ય દ્રષ્ટિ તો નથી ને હંધે ખબર કેવી રીતે પડી જાય અહીંયાને મમ્મીજી હવે મારો વારો આવ્યો ટીવી નો રિમોટ દો 11 વાગ્યા મારી ફેવરેટ સિરિયલ આવવાની છે આજે કાઈ નથી જોઉં સાની માની હુઈ જા હવે પછી હવારે 7 વાગ્યા સુધી તો ઉઠતી નથી સાની માની હુઈ જા કાઈ ટીવી બેવી નથી જોવી પોતાને અનુપમા જોવી હતી તઅહીંયા સુધી જોઈ લીધું ને હવે જઈએ ટીવી જોવાનો વારો મારો આવ્યો તઅહીંયા કે હુઈ જા કાઈ નથી જોઉં એવું ના હાલે મમ્મીજી આ ઘોર પાપ કહેવાય ઘોર અન્યાય કહેવાય આને હુઈ જા ને સાની માની ઘોર અન્યાય વાળી ટીવી માં અંધોય આવે જ છે જોજેરી સાની માની યાર
હે ભગવાન, મારા હાહુએ ટીવી જોવી હતી ત્યાં સુધી જોઈ લીધી અને હવે મને કે કાંઈ ટીવી જોવી નથી, હુઈ જા સાની માની થઈને. હું તો કહું કે આ ટીવી છે ને આજ રાતે જ બગડી જાય. હારું પછી હું એ નહીં જોઉં, મારા હાહુ એ નહીં જોવે. હાલ ને હવે સાની માની હુઈ જા. પછી સવારે ઉઠાતો નથી ને એમાંય કાલ તો આપણે 5 વાગે ઉઠવાનું છે. હું કાંઈ નહીં ઉઠું, તમારે ઉઠવું હોય તો ઉઠજો. એક તો 11 વાગ્યા સુધી અમે ભગવાનના સત્સંગ કરીએ પછી અમને નીંદર ના આવે. હું કાંઈ નહીં આવું. હવે હું હુઈ જાઉં હો, નકર વડીન મારા હાહુ આંટો મારવા આવશે. કેમ હુઈ ગઈ કે હજી ટીવી જોવા બેસી ગઈ? એના કરતા હું હુઈ જાઉં ને એમ જ મારી ભલાઈ છે. કાલ વહેલું ના ઉઠવું પડે ને ટીવી ના જોવું તો. અને હું તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભૂલતા નહીં હો. અને કમેન્ટ કરજો મેં કેવું ભજન ગાયું તું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમે છે ને મારા વિડિયોને શેર કરવાનું ભૂલી જશો ને તો હાલશે. બાકી મેં આજ તમને જે વાત કીધી ને એ કોઈ દી ભૂલજો નહીં. કઈ યાદ છે? લ્યો એકવાર યાદ ચડાવી દો. તમારે જેવું કોણ થાય? ગમે એવો તમારો દુશ્મને સામે આવીને તમને એમ કે ને જય શ્રી કૃષ્ણ તો સંકોચાયા વગર છે ને પ્રેમથી હૃદયથી જય શ્રી કૃષ્ણ કહી જ દેવાનું. આટલી વાત યાદ રાખજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.